શ્રી ઓઢવા પગાર કેન્દ્ર શાળા ખાતે પ્રજાસત્તાક દિનની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી। ગામના યુવાન ઉત્સાહી સરપંચે તિરંગા ઝંડાને લહેરાવી સલામી આપી તો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો। ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવી ઈસવીસન 1947માં દેશે ગૌરવભેર આઝાદી મેળવી હતી, જેમાં દેશને આઝાદ કરાવવા કેટલાય મહાનુભાવો અને સ્વાતંત્ર્ય સેનાનીઓએ અનુદાન આપ્યું હતું। ત્યારબાદ 1950 26મી જાન્યુઆરીના દિવસે ભારતને પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યો હતો। તે દિવસથી 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિવસની ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે આજે 77માં પ્રજાસત્તાક દિનની પાટણ શહેર સહિત જિલ્લાભરમાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સરસ્વતી તાલુકાના ઓઢવા ગામે આવેલ ઓઢવા પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે ગામના યુવાન અને ઉત્સાહી સરપંચ હેમરાજભાઈ ચૌધરીના હસ્તે રાષ્ટ્રધ્વજને લહેરાવી માનભેર સલામી આપવામાં આવી હતી। ત્યારબાદ ઓઢવા પગાર કેન્દ્ર શાળાના પ્રિન્સિપાલ દલજીભાઈ ચૌધરી દ્વારા શાબ્દિક સ્વાગત કરી સૌને આવકારવામાં આવ્યા હતા। આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીત, અક્કર ચક્કર ગીત અને મોબાઈલે તો દાટવાળીઓ પર નાટક, ભાઈબંધી અમારી પર ડાન્સ, લાઈફ ઓફ સોલ્જર પર નાટક સહિત અનેક વિવિધ ડાન્સ, ગરબો, કોમેડી નાટક સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। તો આ પ્રસંગે શાળામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગામના સામાજિક કાર્યકર અબુભાઈ દેસાઈ, બાબુજી નાગજીજી ઠાકોર ચમનજી તેમજ દાનવીર તેમજ સેવાભાવી એવા ચૌધરી ખેતાભાઈ પરમાભાઈ, પત્રકાર માનસિંહ ચૌધરી સહિત ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી। અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ।